જો આ બહેનોનો સહજ સ્વભાવ હોય, તમે એક પ્રશ્ન કરો ને એટલે સામા બીજા બે પ્રશ્ન પૂછે. આ સ્ત્રીઓની સહજ પ્રકૃતિ હોય છે. કોઈ પણ વસ્તુ નવી વાત હોય ને તો એ બહેનોને જાણવાની ઈચ્છા થાય, અને કાંઈ નવી વાત એના હાથમાં આવી જાય તો એ બીજાને જણાવવાની એને ઈચ્છા થાય. જ્યાં સુધી નવી વાત બીજાને ન કહે ત્યાં સુધી એને શાંતિ ન થાય. આ મોબાઈલ વાત ફેલાવવા માટે હમણાં આવ્યા છો બજારમાં. કાંઈ પણ કોઈ વાત લોકો સુધી પહોંચાડવી હોય તો મોબાઈલનું સંશોધન તો હમણાં થોડા વર્ષોમાં થયું. પણ કોઈ પણ વાત તમારે આખા ગામમાં, સોસાયટીમાં ફેલાવવી હોય તો કોઈ પણ બેનના કાનમાં જઈને એટલું કહેવાનું કે આ હું તને કહું, તું કોઈને કહેતી નહીં, અને તું કોઈને કહેતી નહીં, પછી ઝપાટો જોઉં તમે. એનો મતલબ એવો નહીં કે હું સ્ત્રીની નિંદા કરું છું, પણ બેનોનો આ સહજ સ્વભાવ હોય છે. સ્ત્રીનું જીવન છે ને એ લાગણી પ્રધાન જીવન છે, પુરુષનું જીવન છે ને એ બુદ્ધિ પ્રધાન જીવન છે. તમે જોજો બેનો ક્યાંય પણ લાગણીનો સ્વભાવ છે ને એક થવાનો છે, અને પુરુષ છે ને એ બુદ્ધિથી જીવે, અને બુદ્ધિનો સ્વભાવ હંમેશા જુદા રહેવાનો છે. બેનો ગમે ત્યાં બેઠા હશે ને નજીક નજીક બેઠા હશે, અને પુરુષો બેઠા હશે ને એ જોવું, વધારે નહીં તો કાંઈ નહીં, એકાદ ફૂટનું તો અંતર રાખીને બેઠા જઈશ. આ પુરુષ એ બુદ્ધિથી જીવતો હોય. તમે જો ક્યાંય પણ અજાણ્યા બેનો, ઓલા સાહિત્યકારો કે ભાઈ ભેગા થઈ જાય એટલે બેનપણી બની જાય, અને પુરુષો હામાં ડોળા કાઢતા હોય. એ ઘડીકમાં વાત ન કરે, પણ બેનો તરત નથી. નવા બેનો ભેગા છે એટલે કીધું તમે ક્યાં ના? તો કે ધાંગધ્રાના. તો કે લે આપણે બે બેનું થઈ. તો કે તમે ન્યાના? નાના કે હું ધાંગધ્રાની નહીં, કે ધાંગધ્રાની ઘંટી આપણા ઘરમાં છે ને, આપણે બે ઘંટી બેનું થઈ. એ હાવેણી બેન બની જાય, ઘંટી બેન બની જાય. આ સ્ત્રીનો સહજ સ્વભાવ છે, એ લાગણીથી જીવે, અને લાગણીને હંમેશા એક રહેવું ગમે, અને બુદ્ધિને હંમેશા અલગ.